પોરબંદરના માધવપુરમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। માધવપુરની મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। 2 દિવસમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો। ઉપરવાસના વરસાદથી નદીમાં પૂર આવ્યું છે। ઘેડ વિસ્તારના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। નદીના પાણી શિવલિંગને સ્પર્શી સમુદ્રમાં મળ્યા। નદી કાંઠા વિસ્તારોમાં સતર્કતા રાખવા માટે અપીલ કરવામાં આવી છે। તો ઉપરવાસમાં વરસાદના કારણે મધુવંતી નદીમાં ઘોડાપૂરનું નિર્માણ થયું છે। માધવપુર ઘેડમાં પડેલા છેલ્લા 2 દિવસમાં 15 ઇંચથી પણ વધુ વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર। પોરબંદર જિલ્લાના માધવપુર ગેટ ખાતે આવેલી મધુવંતી નદી ગાંડી ટૂર જોવા મળી રહી છે। ત્યારે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે મધુવંતી નદીના 2 દરવાજા હાલ ખોલવામાં આવ્યા છે। ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ અને ઘેડ વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી મધુવંતી નદીનું પાણી સમુદ્રમાં વહી રહ્યું છે અને ભારે વરસાદ પડવાથી માધવપુર ઘેડ તથા ઘેડ વિસ્તારના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આશિષ કુમાર, સંદેશ ન્યૂઝ।